સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા રૂરલ પીઆઈ વીજી પ્રજાપતિએ મહેકાવી માનવતા ડીસા ચંડીસર નજીકની ઘટના માળવાના પરાથી પાલનપુર ચંડીસર જતા માર્ગ પર સર્જાયો અકસ્માત। મળતી માહિતી મુજબ થરાદથી પાલનપુર હોસ્પિટલમાં જઈ રહેલા બાઇક સવાર દંપતીને નડ્યો અકસ્માત। માળવાના પરાથી ચંડીસર નજીક પસાર થતા મુખ્ય માર્ગ પર સર્જાયો અકસ્માત। બાઇકના પાછલા ટાયરના મોઢે બાંધવાના દુપટ્ટો આવી જતા બાઇક સ્લીપ માર્યું। બાઇક સ્લીપ મારતા બાઇક પર સવાર દંપતી રોડ પર પટકાયા। રોડ પર પટકાતાની સાથે બંનેને ગંભીર ઈજા પહોંચી। દર્દથી પીડાતા બંનેને દંપતીના વહારે આવી ડીસા પોલીસ ડીસા રૂરલ પીઆઈ વીજી પ્રજાપતિ પોલીસ વાન સાથે પાલનપુર કામકાજ અર્થે જઈ રહ્યા હતા। પીઆઈ સહિત પોલીસ કર્મીઓ સત્વરે બંને ઘાયલોને વહારે આવી બંનેને સારવાર માટે પોતાની પોલીસ વાનમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયા। ડીસા તાલુકા પીઆઈ માનવતા મહેકાવી રૂરલ પીઆઈની પ્રશંસનીય કામગીરી। પીઆઈ સત્વરે પોતાના પોલીસ કચેરીના કામકાજ અર્થે પાલનપુર જઈ રહ્યા હતા। અકસ્માતમાં ઘાયલ દંપતી રોડ પર દર્દથી પીડાઈ રહ્યા હતા। બંને ઘાયલ દંપતીએ ને જોઈ પીઆઈ સત્વરે અકસ્માત સ્થળે બાઇક તેમજ બંનેને સાઈડમાં કરી ઇમરજન્સી સારવાર અર્થે લઈ ગયા। તાત્કાલિક ડીસા રૂરલ પીઆઈ વીજી પ્રજાપતિ પોતાની ગાડી સાઈડમાં કરી બંનેને અકસ્માત દંપતીને રોડ સાઈડ કરી પાલનપુર સારવાર અર્થે ખસેડાયા। પીઆઈ માનવતાની સુવાસ ચારો તરફ પ્રસરી। પીઆઈની માનવતાના દર્શનથી બાઇક ચાલક દંપતીને નવજીવન મળ્યું। પીઆઈ પોતાના પોલીસ વાનમાં બંનેને સમયસર સારવાર અર્થે પાલનપુર સિવિલ લઈ જવાયા। અકસ્માતના પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો। પોલીસ સ્ટાફે સત્વરે ટ્રાફિક જામ દૂર કરી ઘાયલ દંપતીને સારવાર અર્થે ખસેડ્યા। પોલીસે બંને દંપતીને સમયસર પોલીસ વાનમાં સારવાર અર્થે ખસેડાઈ બંનેને નવજીવન આપ્યું। પીઆઈ વીજી પ્રજાપતિની માનવતાની કામગીરી જોઈ રોડ પર પસાર થતા અન્ય વાહન ચાલકોએ પણ બિરદાવી સત્વરે પીઆઈ દંપતીના ભારે આવતા બંનેને સમયસર સારવાર મળી। બંને ઘાયલ દંપતીએ પીઆઈ વીજી પ્રજાપતિ તેમજ પોલીસ પરિવારનો માન્યો આભાર। એવા પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।